ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે બોનસ શેર ઇશ્યુનો ટોપિક જોયો હતો. બે વસ્તુ રિમેમ્બર રાખવાની છે આપણે. એક, ફુલ્લી પેડ અપ વાળાને ફુલ્લી પેડ અપ બોનસ આપવાના છે, અને બીજું પાર્ટલી પેડ અપ વાળાને બોનસ આપવાની બે રીત. એક તો હપ્તો મંગાવી લો પહેલા અને પછી ફુલ્લી પેડ અપ બોનસ આપો, અથવા પાર્ટલી પેડ અપ ને ફુલ્લી પેડ અપ કરવા માટે પહેલા બોનસમાં રૂપિયા આપો અને ફુલ્લી પેડ અપ થઈ ગયા બાદ પાછા ફુલ્લી પેડ અપ બોનસ આપો. બસ આટલું કરવાનું છે આપણે. એટલે આ ચેપ્ટર બે ભાગમાં છે. ચેપ્ટરનું નામ છે બોનસ શેર ઇશ્યુ અને રાઇટ શેર ઇશ્યુ. તો બોનસ શેરનો ટોપિક એટલો છે. જોઈએ ચલો એક ક્વેશ્ચન એટલે આઈડિયા આવે. તો પહેલો ટોપિક લઈએ આપણે. જેમ કે આ ક્વેશ્ચન છે જેમાં બેલેન્સ શીટ આપી છે આપણે. લાયબિલિટી સાઈડ આપણને ઇક્વિટી શેર ફેસ વેલ્યુ 10 રૂપિયા, કેપિટલ આપ્યું 2 લાખ રૂપિયાનું, સીઆરઆર કેપિટલ રિડક્શન રિઝર્વ. સીઆરઆર નું નામ હું કેપિટલ રિડક્શન રિઝર્વ. આનો એક જ જગ્યાએ યુઝ થાય સીઆરઆર, ઓનલી બોનસ શેર આપવા માટે. સીઆરઆર માં જે અમાઉન્ટ હોય એનો માત્ર એક જ જગ્યાએ યુઝ થાય. ક્યાં? બોનસ શેર. બીજી કોઈ જગ્યા સીઆરઆર યુઝ થઈ શકતો નથી. ત્યાર પછી સિક્યુરિટી પ્રીમિયમ. સિક્યુરિટી પ્રીમિયમ યુઝ થશે પણ ખરા, નહીં પણ થાય. એક તો ફુલ્લી પેડ અપ હશે ત્યાં યુઝ કરી શકાય, પણ એમાં પછી કન્ડિશન શેમાં મળેલું હોવું જોઈએ? કેશ. નોન કેશ હોય તો નહીં યુઝ થાય. જનરલ રિઝર્વ ને પીએનએલ આપણું આ ફ્રી રિઝર્વ છે. ચલો, તો સીઆરઆર માં 40,000 છે, સિક્યુરિટી પ્રીમિયમમાં 30,000 છે, જનરલ રિઝર્વમાં 80,000 છે, પ્રોફિટ એન્ડ લોસમાં 50,000 છે. આ બાજુ જેટલા ટોટલ 4 લાખ આપ્યા એ બધી કેશ બેલેન્સ જેવી ધારણા કરો. કઈ બેલેન્સ છે? કેશ બેલેન્સ. ચલો, હવે કંપની બોનસ ઇશ્યુ કરે છે ફુલ્લી પેડ અપ શેર. કેટલા બોનસ ઇશ્યુ કરવા છે ને ફુલ્લી પેડ અપ? તો 2 શેર. ઇઝ 4 શેર ટુ એવરી 5 શેર હોલ્ડર. એટલે હું જે 4 શેર મેં બોનસ આપશું, કોને આપશું? જેની પાસે 5 શેર છે. એટલે બોનસ નો રેશિયો કે 4:5. આ બોનસ નો રેશિયો કે 4:5. એનો મતલબ અહીંયાથી જો જેણે 5 શેર હોલ્ડ કર્યા છે એને 4 શેર બોનસ મળશે. જેની પાસે કેટલા શેર હોય એને કેટલા બોનસ મળશે? 4. આ બોનસ નો રેશિયો કહેવાય. ચલો, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી ઝર પણ પહેલા ચેક કરો. બોલો, આ શેર જે આપ્યા 2 લાખ રૂપિયા, એકની ફેસ વેલ્યુ 10, ક્યાંય લખ્યું છે પાર્ટલી પેડ અપ છે? તો ઓલરેડી કયા શેર? અને ફુલ્લી પેડ અપ ને ફુલ્લી પેડ અપ બોનસ શેર આપે છે. ચલો મંજૂર કરો, બોનસ શેર મંજૂર કરો. તો મંજૂરીની શરત 2 બોનસ ટુ શેર હોલ્ડર ખાતે જમા. આ શેના જમા કર્યા? પહેલા મારી જવાબદારી લાયબિલિટી. શેની જવાબદારી? બોનસ આપવો પડશે. હજી આપ્યું નથી, ગણવી છે પહેલા. ચલો ક્વોન્ટિટી ગોતવી પડશે પહેલા. કેટલા બોનસ છે? તો બોનસ નો રેશિયો તો આપ્યો છે. જેની પાસે 5 હશે એને કેટલા મળશે? 4. તો જરા ચેક કરો. કંપની પાસે ટોટલ શેર કેટલા છે? 1 લાખ. 2 લાખ, સોરી 2 લાખ શેર છે કંપની પાસે. 2 લાખ તો પેઇડ અપ કેપિટલ છે. 2 લાખ ને ફેસ વેલ્યુ વડે ડિવાઈડ કરો તો ક્વોન્ટિટી મળશે 20,000. તો જેની પાસે 20,000 શેર હોય એટલા હોલ્ડર ને કંપની કેટલું બોનસ આપશે? આ ક્વોન્ટિટી મળશે પહેલા. તો 16,000 ક્વોન્ટિટી મળે. અને ફુલ્લી પેડ અપ શેર આપવા છે ને, એકની વેલ્યુ કેટલી છે? 10. તો ગુણ્યા 10 કરજો, 1,60,000. ચલો બોનસ શેમાંથી આપશો? ફુલ્લી પેડ અપ શેર છે.
તો યાદ કરો, ફૂલ્લી પેડ અપ વાળાને શેમાંથી બોનસ આપી શકે? પહેલો યુઝ કરવાનો હંમેશા કોનો? CRR. ચલો આપણી પાસે CRR માં બેલેન્સ છે, જરા ચેક કરો ને. CRR અકાઉન્ટમાં બેલેન્સ છે, જરા ચેક કરો ને. કેટલા રૂપિયા? 40. ચલો 40 તો અહીંયાથી યુઝ કર્યા. પછી 1 ને 60 આપવા 40 જ યુઝ થયા. તો પછી બીજું કોનું યુઝ કરવાનું? સિક્યુરિટી પ્રીમિયમ ખાતાનું. બોલો એમાં છે કઈ? જરા ચેક કરો કેટલા છે. ચલો એ બી યુઝ કરી લીધા. હજી ઘટ્યા કેટલા? હવે ઘટાઈ શેનો યુઝ કરો? ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વમાં પહેલા કોનો યુઝ કરવાનો? જનરલ રિઝર્વ. ચલો જનરલ રિઝર્વમાં કેટલા છે? ચલો એ બી યુઝ કરી લીધા. હજી ઘટ્યા કાંઈ? શેમાંથી વાપરશો? એક જ નામ લીધું, PNL. તો PNL અકાઉન્ટ ડેબિટ. બોલો PNL માં કેટલા છે? 50. ચલો 50 નહીં, હા હોય એ બધાને જ વાપરવા જે ઘટતા હોય. એટલે હવે કેટલા ઘટ્યા? ખાલી 10,000. લો બોનસ સેન્કશન કર્યા. સેન્કશન કરવો એનો મતલબ મંજૂર કર્યા. ચલો મંજૂર કર્યા તો આપવા બી પડે. ચલો આપો બોનસ શેર આપો. બોનસમાં શેર આપો. જાય તો જમા. શીખવા માટે. ઓડ ગોઝ આઉટ ક્રેડિટ. ઇક્વિટી શેર કેપિટલ ધંધામાંથી ગયા. ક્વોન્ટિટી પ્રમાણે 16,000. એકની ફેસ વેલ્યુ 10. આ 16,000 લખ્યા કહેવાય અને 16,000 લખ્યા કહેવાય. 16,000 ગુણ્યા 10 1,60,000. કોણ લઈ ગયો આ શેર? બોનસ શેર હોલ્ડર વાળા ટૂંકમાં. તો જે લઈ ગઈ લાભ લેનાર ખાતે ઉધાર. જવાબદારી પૂરી. બોનસ 2 શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ. ચલો 16,000 મલ્ટીપ્લાય બાય 10 1,60,000. લો પૂરું થઈ ગયું. હવે કઈ? ચલો શેર મંજૂર કરી દીધા, શેર આપી દીધા. ચલો હવે કઈ બાકી રહ્યું? હવે કઈ બાકી રહ્યું નહીં, પૂરું થઈ ગયું. બોનસ મંજૂર કરે. બોનસ આપ્યું તો જો મટીરિયલ ચેક કરો. ફૂલ્લી પેડ અપ ને તમારે કેટલી જર્નલ લખવાની હતી? 2. એક મંજૂર કરો અને મંજૂર કર્યા પછી બોનસ શેર ઇશ્યુ કરજો તો 2 લખાઈ. હા હવે કદાચ તમને આવે કે બોનસ 12 પાડ્યા પછી નવી બેલેન્સ શીટ બનાવો. આફ્ટર ઇશ્યુ બોનસ શેર એક્સ્ટ્રાક્ટ બેલેન્સ શીટ. એક્સ્ટ્રાક્ટ નો મતલબ થાય જેટલા ડેટા આપ્યા એટલાના આધારે બેલેન્સ શીટ બનાવો. આખી જેટલું આપ્યું છે એટલું. ચલો બનાવો નવી બેલેન્સ શીટ. તો મેં તમને કાલે શીખવાડ્યું. હવે આપણે આ ફોર્મેટમાં લખવાનું હતા, ખબર છે ને? આ બેલેન્સ શીટ આમ બનશે. અહીંયા બનશે નોટ્સ ટુ અકાઉન્ટ. અહીંયા બનશે આપણી અમાઉન્ટ. અહીંયા બનશે આપણું SR નંબર, એટલે કયા નંબરનું ટાઇટલ છે. અહીંયા બનશે પર્ટિક્યુલર. ચલો નવી બેલેન્સ શીટ બનાવવાનું કે તો પહેલું ટાઇટલ મારે ચાલુ કરી દેવાનું. પહેલું ટાઇટલ શેર હોલ્ડર ફંડ. પહેલું નામ શું લખવાનું? શેર હોલ્ડર ફંડ. એટલે માલિકના રૂપિયા. તો માલિકના 2 રૂપિયા છે આમાં. એક એને રોક્યા ઈ અને એક એનો નફો એ. રોકાણને કહેવાય શેર કેપિટલ. માલિકે જે શેરમાં રોક્યા એને શું બોલાય? શેર કહેવાય. અને ભાઈ ધંધો કરશે એમાં નફો થાય તો નફો કયા નામથી લખશો? રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો ત્યાર પછી બીજું ટાઇટલ આવે નોન કરંટ લાયબિલિટી. દાખલામાં આપ્યો એટલે લખવાનું, નકર નહીં લખવાનું. જેમ કે આપ્યો નથી દાખલા, છતાં યાદ કરાવવા માટે લખી દઉં છું. નોન કરંટ લાયબિલિટી. આમાં કયા કયા નામ આવી શકે આ સમજાવવા માટે લખો છે નહીં દાખલામાં તો નહીં લખવાના એક્ઝામમાં, પણ રિમેમ્બર કરાવવા માટે. ચલો પહેલું હું લખશું અહીંયા લોંગ ટર્મ બોરોવિંગ. પછી હું લખશું DTL નેટ DTL. DTL નો મતલબ ડિફર ટેક્સ લાયબિલિટી. સાદી ભાષામાં કહું તો ચૂકવવાનો બાકી ટેક્સ. રિયલ એવો મતલબ ન થાય પણ સમજાય. ડિફર ટેક્સ લાયબિલિટી યાદ રહે. એટલે બુકમાં ક્યાંય આપ્યું નહીં, આ વર્ષનો ટોપિક નથી પણ ફોર્મેટ છે એટલે મારે લખવું પડે. અધર લોંગ ટર્મ લાયબિલિટી. ચોથું નામ છે લોંગ ટર્મ
પ્રોવિઝન. બોલો આ બધું દાખલામાં ક્યાંય આપ્યું છે નહીં, તો બનાવવાનું જ નહીં, પૂરું કરી દેવાનું. પણ યાદ કરવા માટે લખાઈ દીધું. ચલો પછી આની નીચે એસેટ સાઈડનું ટાઇટલ ચાલુ કરો. જો એસેટના ડેટા આપ્યા હોય તો લખવાના, ન આપ્યા હોય તો નહીં લખવાના. તો હમણાં જ મેં તમને કીધું કે એસેટ સાઈડ અહીંયા નામ છે, બધી બેંક બેલેન્સ જેવી ધારણા કરો. એક્ઝામમાં ધારવાનું નહીં આવે, લખ્યું જશે છે. ચલો તો કેશ આપણા 12 મહિનાની એટલે કે શોર્ટ ટર્મમાં આવે કે લોંગ ટર્મમાં આવે? કેશ છે, કેશ એ કરંટ એસેટ કહેવાય કે લોંગ ટર્મ એસેટ કહેવાય? કરંટ એસેટ. તો સીધું જ અહીં એસેટનું ટાઇટલ ચાલુ કરવાનું અને એસેટની અંદર લખી દેવાનું પહેલું નામ કરંટ એસેટ. કરંટ એસેટમાં પહેલું નામ લખી દેવાનું. આપણી પાસે શું નામ આવ્યું? તો કે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એટલે હું રોકડ અથવા રોકડ બરાબર હોય એવા રૂપિયા, એટલે બેંક બેલેન્સ ટૂંકમાં. લો કામ પૂરું થઈ ગયું. જે ડેટા આપ્યા એટલો લખ્યો. અહીંયા લખી દે ટોટલ, અહીંયા બી લખી દેવું ટોટલ. ચલો આમાં કેટલા લખવા? તો આની નોટ્સ બધી બનાવવી પડશે. શું બનાવવું પડશે આપણે? નોટ્સ. ચલો નોટ્સ બનાવી દઈએ. તો નોટ્સ ટુ અકાઉન્ટ બનાવવાનું. ચલો નોટ નંબર, ટાઇટલ આપી દો નોટ્સ ટુ અકાઉન્ટ. એટલે કયા અકાઉન્ટમાં કેટલા અહીંયા આવશે એના નોટ્સ બનાવીએ છીએ. ચલો 2 કોલમ રાખવાની, એક ઇનર કોલમ, એક આઉટર કોલમ. ઇનર કોલમને ડિટેલ બોલાય અને આઉટર કોલમને ટોટલ જે અમાઉન્ટ લખવી. ચલો પહેલી નોટ્સ બનાવી. પહેલી નોટ્સ, ચલો પહેલું નંબર અહીંયા શું લખવું છે? શેર કેપિટલ. તો એ લખીશ નોટ નંબર 1, એનું ટાઇટલ આપી શેર કેપિટલ. આમાં શું લખવાનું? આમાં પહેલું લખવાનું ઓથોરાઇઝ કેપિટલ. શું લખવાનું? ઓથોરાઇઝ શેર કેપિટલ. એટલે હું આનો મતલબ થાય કંપની એના લાઈફ દરમિયાન કેટલા શેર બહાર પાડી છે. આપ્યું હોય તો લખવાનું, ના આપ્યું હોય તો નહીં લખવાનું. માન લો હું ધારણા કરું છું આપ્યું છે કે માન લો ઓથોરિટીઝ હતી એની પાસે 35,000 શેરની. કેટલી? એક શેરની વેલ્યુ કેટલી? 10. તો 35,000 શેરની ઓથોરિટી છે અને 10 રૂપિયાનો ભાવ છે. બોલો 35 ગુણ્યા 10 3,50,000. આપ્યું હોય તો લખવાનું, ન આપ્યું તો નહીં લખવાનું. એમ સર પ્રેફરન્સ શેરનો હારે આપ્યો તો એ લખવાનું. ઓથોરિટી કોની? ઇક્વિટી શેરના હોય તો એના અલગ લખવાના, પ્રેફરન્સ શેરના હોય તો અલગ લખવાનું. માની લો પ્રેફરન્સ શેરના આપ્યા હોત તો લખત, નથી તો નહીં લખવાનું. ચલો 35,000 ગુણ્યા 10. આ નથી તો નહીં લખવાનું. એક્ઝામ્પલ જેનું નામ આપે એનું લખવાનું. 3,50,000. આ નથી તો ડીલ. હવે એનું ટોટલ 3,50,000. આ માત્ર ઇન્ફોર્મેશન માટે હોય. શેના માટે હોય? ઇન્ફોર્મેશન, માહિતી આપવા કે આપણે પાસે આટલી ઓથોરિટી છે. હવે એમાંથી લખો કેટલા બારા પડ્યા. ચાલો તો હવે લખીએ ઇશ્યુ, સબસ્ક્રાઇબ એન્ડ પેઇડ અપ કેપિટલ. કેટલા ઇશ્યુ કર્યા, એમાંથી કેટલા સબસ્ક્રાઇબ ને કેટલા પેઇડ અપ થયા. ચલો તો જૂના શેર આપણે કેટલા ઓલરેડી ઇશ્યુ કર્યા હતા? ઇક્વિટી શેર ઓલરેડી ઇશ્યુ કરેલા હતા 10,000. એકનો ભાવ કેટલો હતો? 20,000. એકનો ભાવ કેટલો હતો? 10. તો ટોટલ કેટલાના થઈ ગયા? 2 લાખ. વત્તા નવા બોનસ એ બારા પડ્યા ને. ચલો બોનસ શેર એ બારા પડ્યા. બોનસ કેટલા બારા પડ્યા? 16,000. એકનો ભાવ 10. 16,000 ગુણ્યા 10 1,60,000. બોલો પ્રેફરન્સ શેર બારા પડ્યા છે આપણે? જો હોત તો નીચે લખવા, નથી તો કામ પૂરું. બસ આ ટોટલ. બોલો ટોટલ. આને આ ખાલી માત્ર ઇન્ફોર્મેશન માટે છે, ઓનલી ફોર. અને ટોટલમાં ધ્યાનમાં નથી લેવા, ઓનલી ફોર ઇન્ફોર્મેશન પર્પઝ થી છે. એક્ઝામમાં લખવાનું પણ ટોટલમાં ધ્યાનમાં લેવાનું નથી. ટોટલ આનો જ કરવાનું. બોલો ટોટલ 3,60,000. અને આ 3,60,000 અહીંયા મૂકવાનો.
3,60,000 ક્યાંથી લાવ્યા તો લખશું નોટ નંબર અમારી 1 જોઈ એમાં બધું લખ્યું ક્યાંથી ક્યાં કેટલા આવ્યા. સમજાણો મુદ્દો. ચલો નેક્સ્ટ પોઈન્ટ. બીજું નામ હું આપ્યું છે આપણને, પછી બેલેન્સ શીટમાં ચેક કરો. બીજું નામ હું લખ્યું તો મેં રિઝર્વ એન્ડ સરપ્લસ. તો એની નોટ્સ બનાવો. ચલો નોટ્સ નંબર 2 રિઝર્વ એન્ડ સરપ્લસ. ચલો આમાં લખો. પહેલું નામ હું હતું બેલેન્સ શીટમાં, જો પહેલું નામ રિઝર્વ એન્ડ સરપ્લસ માં CRR. કેટલા રૂપિયા હતા CRR? 40. આ ક્યાંય વાપરી નાખ્યા 40,000? આ ક્યાં વાપર્યા? હા, તો અહીંયા લખવાનું માઇનસ. બોનસ શેરમાં યુઝ કર્યા અથવા યુટિલાઇઝ કર્યા. યુટિલાઇઝ એટલે વપરાઈ ગયા. આ બોનસ શેર ઇશ્યુમાં યુઝ થઈ ગયા. કેટલા યુઝ કરી નાખ્યા? 40 પૂરા યુઝ કર્યા. તો આઉટર કોલમમાં 0 નીલ. હા ભાઈ બોલો, તકલીફ હોય તો કયો, ન સમજાતું હોય એવું કઈ હોય તો છે કઈ એવું કઈ? ચલો બીજું નામ બેલેન્સ શીટમાં પહેલો દાખલો છે એટલે ધ્યાન અહીંયા રાખો કે ભાઈ આવું કરવાનું છે. આ ડેમો આપો છો. ચલો સિક્યુરિટી પ્રીમિયમ. ચલો સિક્યુરિટી પ્રીમિયમ કેટલો છે? 30,000. ચલો આ ક્યાંય વાપર્યા? હા, આ બી વપરાઈ ગયા. ક્યાં વપરાઈ ગયા? ક્યાં સર એવું તો લખ્યું નથી. આવ્યું ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો આ બે વપરાઈ ગયા. ડેબિટ કર્યા એટલે વપરાઈ ગયા, યુઝ થઈ ગયા. તો સિક્યુરિટી પ્રીમિયમ 30 હતું, આને બી યુઝ કરી નાખ્યું. બોનસ શેરમાં યુઝ કર્યા એમ લખો તો એ ભલે બુકમાં મોટા ભાગે યુટિલાઇઝ આવું લખેલું છે, તો હું યુટિલાઇઝ શબ્દ વાપરું છું. 30,000. ચલો કેટલા વધ્યા? નહીં. ચલો પછી ઓર એક નામ છે. કોણ છે? જનરલ રિઝર્વ. કેટલા રૂપિયા હતા એમાં? 80,000. આમાં પણ યુઝ થઈ ગયા? હા. ક્યાં યુઝ કર્યા? તો નામ લખ્યું બોનસ શેરમાં યુટિલાઇઝ કરી નાખ્યા. $80,000 પૂરા વાપરી નાખ્યા. વધ્યા કેટલા? નહીં. ચલો હવે કોઈ વધ્યું નામ? હા, P&L જમા બાકી છે એટલે પ્રોફિટ કહેવાય. કેટલો પ્રોફિટ હતો આપણી માં? 50,000. બોલાવમાંથી ક્યાંય વાપર્યા? ક્યાં વાપર્યા? બોનસમાં. તો લખી દે બોનસ શેરમાં યુઝ કર્યા. આ વખતે યુઝ શબ્દ વાપરો. કેટલા યુઝ થયા? 50,000. 50 નહીં? હા, ચેક કરવાનું ભાઈ કેટલા વાપર્યા? તો કે 10,000. તો 10,000 જ ખાલી માઇનસ કરવાના. ચલો 50 માંથી 10 ગયા, કેટલા વધ્યા? 40. પછી બીજું કોઈ રિઝર્વ નું નામ છે? ના, નકો. તો પૂરો થઈ ગયો. આપો ટોટલ આનો. હવે ખાલી આનું નહીં, એ તો લખાઈ ગયો એકવાર. અહીંયા જો અહીંયા લાઈન પૂરી થઈ ગઈ. તો આ બીજી લાઈન કેટલા રૂપિયા આવ્યા? 40,000. આ ટોટલ અહીંયા મૂકવાનું 40,000. નોટ નંબર 2. ચલો આ બધા કોઈ ડેટા આપ્યા છે નહીં તો લખવાનો જ નહીં એક્ઝામમાં. આ લખવાનો જ નથી, ડેટા લખવાનો જ નહીં. પણ આગળ આવશે એટલે હું યાદ કરાવીને અત્યારથી યાદ કરાવું છું. આવું આવવાનું છે ભવિષ્યમાં. 360 વત્તા 40 4 લાખ. ચલો હવે બીજું મારી પાસે કેશ બેલેન્સ છે તો એની પણ નોટ્સ બનાવવાની. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ આપ્યો હોય તો લખવાનું, ન આપ્યો તો નહીં લખવાનું. ચલો તો માની લો કેશ બેલેન્સ છે આપણી પાસે. ક્યાંય યુઝ કર્યા છે મેં કેશ? કેશ ક્યાંય યુઝ થયા છે નહીં, તો હતા એટલા પડ્યા છે. ટાઇટલ આપી દેવાનું કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. તો મટીરિયલમાં તમે લખી દો અહીંયા એસેટ સાઇડ જે સ્પેસ પડી છે ને ત્યાં લખો કેશ અને ટોટલમાં લખી નાખો 4 લાખ. એટલે ખબર પડે બધા રોકડા પડ્યા હતા આપણી પાસે. અડધા ગોતે છે ક્યાંથી બોલે છે સર, દેખાતું જ નથી લખેલું કે. તો બોલો ચલો કેશ કેટલા પડ્યા હતા આપણી પાસે? 4 લાખ. બોલો ક્યાંય વાપર્યા નહીં, તો ટોટલ 4 ને 4 રહેશે. લો ટોટલ 4 લાખ. સર કેશ ની બદલે માની લો ને મશીન લખીને આપ્યું તો મશીન નું નામ લખવાનું. મશીન એટલે ફિક્સ એસેટ કે તો લખવાનું પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. ફિક્સ એસેટ ને બોલાય પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. તો એ લખવાનું જે નામ આપ્યું એ લખવાનું. લો 4 ક્યાંથી લાવ્યા? તો નોટ નંબર 3
લોસર વાળા. તો પહેલા બી કેટલા હતા, હવે કેટલા છે? 4 જ છે. હા, તો જો હવે આવું બનશે, બેલેન્સ શીટ આવી બનશે. અત્યાર સુધી તમે જે બેલેન્સ શીટ બનાવતા એવી હતી, હવે એવી નહીં બને, આવી બનશે. આમ જ બનાવતા. ઓકે, ચલો હવે નેક્સ્ટ સમજવા માટે આપણે બોલો. એ જ બોલતો પણ તું બોલી ગયો ક્યાં, થોડો ગોતાવડો થઈ ગયો. ચલો નેક્સ્ટ પોઈન્ટ. માની લો સમજવા માટે આપણી પાસે ઓથોરિટી શેરની 25,000 શેરની વધતો અહીંયા 25,000. તો હવે શું? તો મટીરિયલમાં બધું લખીને આપ્યું છે કે ઓથોરિટી શેર કરતા કોઈ દી પેડ અપ કેપિટલ વધી ન શકે. તો મારી પાસે સત્તા કેટલા શેરની ક્વોન્ટિટી પ્રમાણે, પણ મેં તો કેટલા બારા પાડ્યા? જો પહેલા તો ઓલરેડી બારા પાડ્યા હતા. કેટલા? અને નવા બોનસ આપ્યા તો કેટલા થઈ ગયા? 20 જૂના, નવા 16. અને મારી પાસે લિમિટ કેટલાની છે? તો પછી ઓથોરિટી કરતા વધારે બારા પાડી શકાય નહીં. તો ઓથોરિટી વધારવી પડે. શું કરવું પડશે આપણે? ઓથોરિટી વધારવાના બે ઓપ્શન. ઓથોરાઇઝ શેર કેપિટલ ઇન્ક્રીઝ કરવો પડશે. કેટલો વધારવો પડે? તો પહેલો ઓપ્શન ઇઝી ઓપ્શન. ચલો, કેટલા ઓલરેડી કેપિટલ હતું મારા પાસે? એક્ઝિસ્ટિંગ શેર કેપિટલ ને કેપિટલ બોલો, ઓથોરાઇઝ ઓલરેડી 2,50,000 25,000 શેર. આની વાત કરો. આ ઓથોરિટી ઇશ્યુ કેટલા નથી બોલતો, ઓથોરિટી કેટલા શેરની ઓથોરિટી હતી? 25,000. અને રૂપિયા પ્રમાણે વાત કરો તો 25,000 ગુણ્યા 10. તો આટલી તો ઓથોરિટી હતી જ. આ બોનસ જેટલા બારા પડ્યા એટલું વધારજો. તો આને લખી દો. હું લખ્યું 2.5 લાખ પહેલા નકર ઈગો જ છે અડધા પાસે. તો આને લખી દો પહેલા ઓથોરાઇઝ કેપિટલ ઓલરેડી હતું 2,50,000. ક્વોન્ટિટી બોલો તો 25,000 એકની વત્તા જેટલા બોનસ ઇશ્યુ કર્યા એટલાથી વધારો. બોનસ શેર ઇશ્યુ બોલો. બોનસ શેર કેટલા ઇશ્યુ કર્યા? 16,000. એકની વેલ્યુ 10. 16,000 ગુણ્યા 10 1,60,000. બોલો ટોટલ. 4,10,000. તો અહીંયા લખી દેવાનું ઓથોરાઇઝ કેપિટલ 25,000 ગુણ્યા 10. તો લખી દેવાનું 25,000 હતા. અહીંયા અલગથી નોટ બનાવો તો આમ લખી દેવાનું નોટ નંબર 1 જોઈ લો. વર્કિંગ નોટ 1 જોઈ લો. કેટલા આવ્યા ટોટલ? 3,00,000 4,10,000. ક્યાંથી આવ્યા 4,10? તેની ગણતરી અહીંયા દેખાડે કે મારી વર્કિંગ નોટ 1 જોઈ લો. ઓથોરાઇઝ અમે વધારી. આ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન આમ નથી કરવું તો બીજો ઓપ્શન કેટલું ઓથોરાઇઝ વધારવો પડશે? ઓથોરાઇઝ શેર કેપિટલ ઇન્ક્રીઝ કરવો પડશે. ચલો, તો પહેલા પેઇડ અપ ઓલરેડી કેટલો હતો? પેઇડ અપ 2 લાખ. પેઇડ અપ કેપિટલ કેટલો હતો ઓલરેડી? 2 લાખ. વત્તા બોનસ બી ઇશ્યુ કર્યા ને. કેટલા બોનસ ઇશ્યુ કર્યા? 1,60,000. કરો ટોટલ. આમાંથી મારી પાસે ઓલરેડી ઓથોરિટી કેટલા ને તે માઇનસ કરી નાખો. ઓથોરાઇઝ 2,50,000 ની તો જૂની ઓથોરિટી હતી જ ને આપણી, એ માઇનસ કર્યા. તો એનો મતલબ ઓથોરિટી કરતા કેટલા વધી ગયા? આમાંથી માઇનસ કરવાનો. હા, તો એનો મતલબ 1,10,000 એક્સ્ટ્રા વધારવો પડે. તો મેં બે રીતે વધાર્યા. એક ઓપ્શન જેટલા બોનસ બારા પડ્યા એટલી વધારજો ઓથોરિટી. બીજો ઓપ્શન જેટલા શેર બારા પડ્યા એટલા ને. તો પેલા મેં કર્યું આટલા હતા, આટલા બારા પડ્યા, તો ટોટલ આટલાની જરૂર છે. એમાંથી આટલી ઓથોરિટી તો છે જ. કેટલી ઘટે છે? તો જેટલી ઘટે એટલાથી જ કેપિટલ વધારો. તો આ કેસમાં મારું ઓથોરિટી કેપિટલ કેટલું આવશે? 360 પ્લસ 1 ને 10. નહીં તો કેટલાથી વધારો? 1,10,000.
તો મારે પાસે 2.5 લાખ હતા અને 1.10 લખી, 2.5 + 1.10 3,60,000. તો આ બે ઓપ્શન છે. અત્યારે નો સમજ કરવાનો ને જે દાખલા આગળ આવશે, પણ આ તો પેલો ભાઈ ક્વેશ્ચન કરી નાખ્યો એટલે આપણે કહી દીધું કે આવું ક્યાંક આવે. ચલો લાવો. તો આ બે જર્નલ લખવાની, બેલેન્સ શીટ બનાવવાની કે તો હવે બેલેન્સ શીટ બનાવવાની, અને ઓથોરિટી કરતા વધી જાય તો બેમાંથી એક એક્ઝામમાં નોટ બનાવી દેવાની. ઓકે, આખા ચેપ્ટરમાં આવું કામકાજ કરવાનું છે. ઓકે, લખવાનું ચાલુ કરી શકો છો તમે. ચલો લખવાનો ટાઈમ આપશું આપણે. પેલા QR કોડ જ તમને આપી દે એટલે તમને એટલી અનુકૂળતા થઈ જાય. ચલો પહેલા ફરીથી એકવાર ફરીથી ડેમો લઈ લઈએ. ક્વેશ્ચન સૌથી પહેલા તમને એક બેલેન્સ શીટ આપી છે. જે બેલેન્સ શીટમાં તમને પહેલી લાઈનમાં એમ કીધું કે કંપની બોનસ શેર ઇશ્યુ કરે છે. કોને? તો એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. કેટલા? તો બોનસનો રેશિયો આપ્યો તમે. ફુલ્લી પેડ અપ શેર કેપિટલ 4 શેર, 4 શેર ફુલ્લી પેડ અપ વાળા આપશો. કોને આપશો? એવરી 5 શેર જેણે હોલ્ડ કર્યા. તો અહીંયા લખ્યું કે જેણે 5 હોલ્ડ કર્યા છે એને કેટલા બોનસ આપવાના છે? 4 શેર. તો પબ્લિકે ચેક કરો, કંપની જોયે કેટલા લોકો હોલ્ડર છે આપણા, તો ક્યાંથી ગોતવા? તો દાખલામાં તમને ઇક્વિટી શેરની પેડ અપ કેપિટલ આપ્યો છે. કેટલા રૂપિયા આપ્યો છે? એ તો રૂપિયા છે, આપણે તો ક્વોન્ટિટી જોતી છે. તો 2 લાખને ડિવાઈડ કરો એની ફેસ વેલ્યુ વડે. તો ડિવાઈડ કરો 2 લાખ ભાગ્યા 10. હા, તો જે 20,000 જેણે હોલ્ડ કર્યા છે એને કેટલા બોનસ મળે? તો આ ચોકડી ગુણાકાર મેં અહીંયા લખ્યો. 20,000 ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે બોનસની ક્વોન્ટિટી મળે છે તમને. તો 20,000 ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે કેટલો જવાબ આવે? તો આનો મતલબ 16,000 બોનસ બહાર આપે. રૂપિયા પ્રમાણે જોતા હોય તો ફુલ્લી પેડ અપ આપ્યું ને, તો એક શેરની વેલ્યુ 10 છે એટલે ગુણ્યા 10 કર્યા. સમજાણું પેલા એટલો? ઓકે. બોનસ આપવું તો પડશે ને શેમાંથી? સામેવાળાને ફ્રીમાં છે, કંપનીને થોડા ફ્રીમાં આવ્યા છે. તો કંપની કે અમે અમારા નફાનો યુઝ કરવી છે. તો પહેલો કોનો યુઝ કરવાનો? હંમેશા CRR. તો આપણે તો 1.60 વાપરવા છે, પણ CRR માં પૈસા કેટલા હતા? તો એ પહેલા યુઝ કર્યા. હજી ઘટ્યા તો બીજો યુઝ કરી શકાય કોનો? સિક્યોરિટી પ્રીમિયમ. એ કેમાં હોવું જોઈએ? કેશ. તો અહીંયા ક્યાંય લખ્યું છે નોન કેશ છે ને? તો બેઝિક ધારણા કરી આ બધું કેશ જ હશે. ચલો હજી ઘટ્યા? હા, તો પછી ફ્રી રિઝર્વનો યુઝ કરવાનો. કોનો યુઝ કરવાનો? ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વમાં પહેલું નામ કોનું ગણવાનું? જનરલ. ઈ વાપર્યા તો બી ઘટ્યા. તો પછી એક નામ તો છેલ્લે હશે, ના દરિયો હશે. દરિયામાં પાણી કોઈ દી ખૂટે ના. તો એનો મતલબ આમાં બહુ બધી રકમ હશે. તમે જેટલા બોનસ બારા પડ્યા ને એટલા રૂપિયામાં પૂરા થઈ જ જાય 100%. તો છેલ્લે આ યુઝ કરશો એટલે કામ પૂરું થઈ જાય તમારું. લો કીધું તમને બોનસ આપી, તો હોલ્ડર આવ્યા ઘરે, એ લાવો બોનસ લાવો ફટાફટ. તો આપણે શેર આપ્યો શીખવા માટે. શેર જાય તો જમા 16,000 ગુણ્યા 10. જે લઈ ગયા એ હોલ્ડર, લાભ લેનાર ખાતે ઉધાર. સમજાઈ ગયો એટલો પોઈન્ટ? પછી બેલેન્સ શીટ બનાવવાની કીધી. તો બેલેન્સ શીટ નો ફોર્મેટ છે. એમાં લખવાનું પહેલા શેર હોલ્ડર નું ફંડ. આનો મતલબ માલિકનું રોકાણ, માલિકના રૂપિયા. તો માલિક એક તો શેરમાં રોક્યા હતા અને પછી ધંધો કર્યો પેઢીએ, કંપનીએ, તો એમાં નફો કમાણો. આ રિઝર્વ ને સરપ્લસ નો મતલબ નફો. ચલો, તો આ નફામાં એ રૂપિયા ક્યાંથી આવ્યા? એની નોટ બનાવવાની. તો એમાં પહેલી નોટ બનાવી શેર કેપિટલ. એમાં ઓથોરાઇઝ શેર કેપિટલ. પેલા ઓથોરિટી કેટલી આમાં લખવાની. દાખલામાં આપ્યો લખવાનું, નો આપ્યો નહીં લખવાનું. આમાં નહોતો આપ્યો છતાં બી આપણે લખ્યું કે આગળ આવું આવશે શીખવાડવાનું. ચલો પછી લખ્યું ઇશ્યુ સબસ્ક્રાઇબ પેડ અપ. ઇશ્યુ પણ કર્યા છે, લોકોએ સબસ્ક્રાઇબ બી કર્યા છે અને લોકોએ પૈસા બી આપી ગયા.
તો એવા આપણી પાસે અહીંયા હતા. કેટલા લોકો આપણે પાસે હતા? 20,000 લોકો ને એકની પ્રાઇસ 10. તો આ લખ્યું આટલા ઓલરેડી પે કર્યા હતા અને આટલા મફતના આજે હમણાં આપ્યા 16,000 ગુણ્યા 10 એકને સાઈડ. હવે નફો, હવે આ જે ટોટલ આવ્યું એ આપણે આમાં મૂક્યું. હવે બીજો ટાઇટલ માલિકનો નફો કેટલો, આ તો એનું રોકાણ હતું. આ નફો કેટલો તો એની નોટ બનાવી કે એની પાસે નફામાં એક CRR માં હતા. આનો આખો મતલબ CRR એટલે કેપિટલ રિડક્શન. સર આ ક્યાંથી આવે? કેમ પછીના ચેપ્ટરમાં શીખવાનું પ્રેફરન્શિયલ રિડક્શનમાં. ક્યાં શીખશો? પ્રેફરન્શિયલ રિડક્શન. તો એના આઈડિયા આવી ગયા ક્યાંથી આવે. ચલો આમાં પૈસા હતા એમાંથી મેં પહેલા વાપરીને કે ક્યાં બોનસ. જો જર્નલમાં જો બોનસ શેર 12 પડ્યા ને એમાં વપરાઈ ગયા. જો ડેબિટ ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? નફાને જમા બાકી, જમામાં ઉધાર માઇનસ. પ્રીમિયમમાં તો EB વાપરીને એટલે 0 થઈ ગયું. જનરલી જો તો EB વાપરીને 0 થઈ. P&L માં હતા પણ બધા ન વપરાણા, જેટલા પડે એટલા રહેવા દીધા. તો આ પૂરું થઈ ગયું. પછી આ ડેટા નથી આપ્યા તો એક્ઝામમાં લખવાના જ નહીં. ક્યારેક આપે તો લખવાય પડે, તો હું યાદ કરાવ્યું તમને. પછી એસેટ સાઇડ ટાઇટલ. એસેટમાં મેં તમને લખાયું કેશ બેલેન્સ છે. કેશ કયા ટાઇટલ નીચે આવશે? કરંટ એસેટ. તો કરંટ એસેટમાં નામ લખો કેશ એન્ડ કેશ ઇક્વિલિયન્ટ. રોકડ અને એના બરાબર હોય. આ 4 લાખ ક્યાંથી ગોત્યા તો એની નોટ બનાવી કે ભાઈ 4 લાખ હતા શેના હતા? કેશમાં. બેંકમાં નથી, કેશમાં છે. જે ટોટલ આવ્યું એ અહીંયા લખ્યું અને એ ટોટલ અહીંયા સાહેબ આપણે કે 3 નંબરની નોટ જોઈ લો. તો આ 3 નંબરની નોટ એમાં દેખાય છે. ઓકે. પછી ઓથોરિટી કરતા શેર વધારી શકાય નહીં. તો મેં અહીંયા તમને સમજાવ્યું કે આપણી પાસે પહેલા ઓથોરિટી હતી 25,000 શેરની. સમજાવો તો એને ત્યારે અહીંયા જ જોવાનું. બીજા જોયા કરશો જ નહીં આવડે. તમારે જેવો જોઈએ બાજુવાળા. પણ ખોટું શીખવાડે ખાવાટા ઠોકશો આમથી આમ બે. પછી 25,000 ગુણ્યા 10 ની ઓથોરિટી હતી. એમાંથી ઓલરેડી કંપનીએ 20,000 તો પહેલા બહાર પાડી દીધા હતા. તો હવે મેક્સિમમ કેટલા બહાર પાડીએ કે હતા? 5. પણ કંપનીએ તો 16,000 બોનસ આપ્યું. કેટલું વધારે બોનસ આપ્યું? એમાં 5 ની જ લિમિટ હતી. 16,000 આપ્યા વધારે. તો 11 વધારે આપ્યા ને. તો જો મેં અહીંયા 11 થી ઓથોરિટી વધારી 11,000 ગુણ્યા 10. ઈ ગોતવા માટે સ્ટેપ દેખાડ્યું કે આટલું પેડ હતું, આટલું બોનસ બારો પાડી દીધો. તો ક્વોન્ટિટી પ્રમાણે કહો તો 36,000 થઈ ગયા. એમાંથી આપણી પાસે લિમિટ 25,000 શેરની હતી. કેટલા વધારે બારા પડ્યા? 11,000. તો 11,000 કેપિટલ મારે વધારવો પડે. બીજો ઓપ્શન કેટલું હતું? નહીં જવા દે. ઓથોરિટી એટલે નથી. હા. અને બોનસ બારા પડ્યા એટલે મેં પૂરેપૂરા બોનસ બરાબર વધારી દીધો. તો આગળ ભણવાનું આવવાનું છે. તો ખાલી ડેમો આપ્યો પહેલા લેક્ચરમાં કે આવું ક્યાંક કરવાનું છે આપણે. ક્લિયર? ચલો હવે બીજો દાખલો લઈએ. નહીં લખવાનો ટાઈમ ઘરેથી આપશો. ચલો બોનસ શેર ઇશ્યુ. હવે હું પાટલી બેડક વાળાને આપું છું. લખવાનો ટાઈમ આપીશ ને તો પૂરું જ નહીં થાય અત્યારે. બોનસ શેર 2 પાટલી બેડક. હમણાં શીખ્યા કોને શીખ્યા? હવે પાટલી બેડક પણ શીખી લઈએ પહેલા. ચલો પાટલી બેડક ને બોનસ આપવું છે. કેટલા ઓપ્શન છે પાટલી બેડક ને બોનસ આપવું હોય તો? પહેલા સાંભળો હું શું બોલું છું. પાટલી પેડઅપ ને ફુલ્લી પેડઅપ બોનસ આપી શકાય. ફુલ્લી પેડઅપ બોનસ શેર ક્યારે આપી શકાય? ફુલ્લી પેડઅપ શેર હોય તો. બરાબર છે. તો મારે સમજવા માટે પાટલી પેડઅપ ને મારે ફુલ્લી પેડઅપ આપવા હોય તો પહેલા શું બનાવવા પડે? હા, ફુલ્લી પેડઅપ બનાવવાના કેટલા ઓપ્શન? કા ફાઇનલ કોલ ડ્યુ કરીને પૈસા મળે તો, અથવા એમ નથી કરવું તો બીજો ઓપ્શન ફાઇનલ કોલનો હપ્તો એને કન્વર્ટ કરી દેજો બોનસ આપીને ફુલ્લી પેડઅપમાં. તો બેમાંથી જે એક્ઝામમાં કીધું એ લખવાનું. તો જેમ કે આપણને કીધું જો બોનસ ઇશ્યુ 2. જો બોનસ આપ્યા, શું કામ આપ્યા બોનસ? જો કન્વર્ટ કરવા. શું કન્વર્ટ કરવા? પાટલી પેડઅપ શેર. શેમાં કન્વર્ટ કરવા? ઇનટુ ફુલ્લી પેડઅપ શેર કેપિટલ. તો મારે એને ફુલ્લી પેડઅપ પેલા બનાવવા છે એટલે હું તો બે રીત શીખવાડું. માની લો હપ્તો મંગાવ્યો તો ફાઇનલ કોલ. ચલો ફાઇનલ કોલ મંગાવીને આપણે પેલા ફુલ્લી પેડઅપ કરો તો જર્નલ આવી આવે. ફાઇનલ કોલ તો ડ્યુ કરતા આવડે છે ને.
ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો હવે બોલો કેટલા અહીંયા આવશે? એકની ફેસ વેલ્યુ 10 રૂપિયા અહીં લખી નાખો, નીચે ક્યાંક લખો તમે. એક અહીંયા ઉપર ગમે ત્યાં લખો એનો 10 રૂપિયા છે. એકની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને એને પેડ કેટલા કરી દીધા છે? 8. તો બાકી કેટલા રહ્યા? ચલો 2 રૂપિયા તો મળી ગયું, પણ ગુણાકાર કેટલા વડે કરો? આ તો એકની સંખ્યા મળે. ક્યાંથી મળ્યા 20,000? 2 લાખ ભાગ્યા 10 આપ્યા નથી ને 10 ભાગ્યા. હપ્તો મંગાવ્યો જ નથી, શેર આપ્યા હોય. હપ્તો મંગાવ્યો જ નથી, ફેસ વેલ્યુ 10 ની રહે, પણ હજી તમે એપ્લિકેશન ને અલોટમેન્ટ જ મંગાવ્યા છે. તો ફાઇનલ કોલ મંગાવ્યો જ નથી, 10 ક્યાંથી થઈ ગયા હોય? હા, તો પેડઅપ વખતે પાટલી પેડઅપ વખતે બસ આ શીખવાડો. જેટલા પાટલી પેડઅપ વખતે જેટલા પેડઅપ થાય એને ડિવાઈડ કરવાના. કરો ડિવાઈડ. 2 લાખ ભાગ્યા 8 તો 25,000 શેર હતા. 25,000 ગુણ્યા 2. સર ન સમજાણો, લો સમજાય દો. એપ્લિકેશન વખતે માની લો 5 રૂપિયા મંગાવ્યા હતા, અલોટમેન્ટ વખતે માની લો 3 રૂપિયા મંગાવ્યા, અને ફાઇનલ કોલ જે મંગાવ્યો નથી. ચલો જર્નલ લખો તો અરજી મંગાવી. એપ્લિકેશન અકાઉન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એપ્લિકેશન અકાઉન્ટ. આવું જ લખશું ને. ક્વોન્ટિટી બોલો 25,000 ગુણ્યા 5. બોલો 25,000 ગુણ્યા 5 1,25,000. ચલો હું શેર આપું છું, જો બરાબર. ભાઈ અહીંયા જો અહીંયા વાત ન ફેર કરો, મને ડિસ્ટર્બન્સ થાય. મારું મગજ ને આવ્યું જાય તરત કે આ ભાઈ બિચારાને શું તકલીફ હશે, હજી નહીં આવડતું હોય, એને ઘોઘરો વાદ લાગતો હશે, મારો હાલડા ગાવ એવું લાગતું હશે. એપ્લિકેશન અકાઉન્ટ હવે શેર આપો. ચલો આના શેર ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 25,000 ગુણ્યા 5. તો મને કહેજો આ કેપિટલમાં હું જમા કરું, જો આ જમા 25,000 ગુણ્યા 5 1,25. ચલો અલોટમેન્ટ ડ્યુ કરો. અલોટમેન્ટમાં પહેલા પૈસા મળે કોઈ દિવસ નહીં, તો પહેલા શેર આપવા પડે. ટુ શેર ટુ ઇક્વિટી શેર કેપિટલ ખાતે જમા. ચલો 25,000 શેર પર શેર અલોટમેન્ટ ના 3. બોલો 25,000 ગુણ્યા 3 75. અને પૈસા મળી ગયા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એલોટમેન્ટ અકાઉન્ટ 75. હવે મેં ફાઇનલ કોલ હજી મંગાવ્યો જ નથી, તો જરા ચેક કરો. ફેસ વેલ્યુ તો 10 ની છે ને, પણ મેં મંગાવ્યા છે એટલા જ છે. કરો ટોટલ જરા. કેપિટલ ખાતે જમા. બોલો કેપિટલ ખાતે જમા. બોલો કરો 2 નો સરવાળો. હા, તો 2 લાખ તો લખ્યા છે ને. તો હપ્તો મંગાવ્યો જ નથી, શેર ક્યાંથી આપ્યા હોય? શેર આપ્યા જ ન હોય તો અહીંયા લખ્યું જ ન હોય. સમજાઈ ગયો? તો પાટલી પેડઅપ વખતે ક્વોન્ટિટી કેમ ગોતવાની? પાટલી પેડઅપ વખતે જેટલું પેડઅપ આપ્યું હોય, જેટલા રૂપિયા તમને આપ્યા એનો પેડઅપ કેપિટલ પર શેર. પર કેટલા ચૂકવા હતા? 8. તો 8 વડે. પણ ફુલ્લી પેડઅપ હોય ત્યારે 10 જ આવે. કેમ 10 જ આવે? ફુલ્લી પેડઅપ નો મતલબ 10 માંગ્યા, લોકોએ 10 આપી દીધા છે એટલે 10 વડે ડિવાઈડ થાય. પણ પાટલી પેડઅપમાં 10 આપ્યા જ નથી લોકોએ, તો કઈ રીતે હું ડિવાઈડ કરું? 10 વડે લોકો આપ્યા જ નથી. ચલો મળી. તો ફાઇનલ કોલ નો હપ્તો મંગાવ્યો 25,000 ગુણ્યા 2 50,000. ચલો માન લો પૈસા મળી ગયા હોત તો હું શું જર્નલ લખું? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. બરાબર છે, પણ આપણને રૂપિયા મળવાના નથી અહીંયા. બોલો કેમ નથી મળવાના? તો દાખલામાં લખ્યું, જો બોનસ આપ્યો. શેનું બોનસ આપ્યું? તો લખ્યું કન્વર્ટ કરવા. પાટલી પેડઅપ ને શેમાં કન્વર્ટ કરવા છે? ફુલ્લી પેડઅપ. તો બોનસ મંજૂર કરું, જો પાટલી પેડઅપ વાળાને કન્વર્ટ કરવા.
ચલો બોનસ ખાતે જમા ટુ બોનસ ટુ શેર હોલ્ડર ખાતે જમા. ચલો 25,000 શેર. હપ્તો કેટલાથી મંગાવ્યો તો 2. આ લોકોને આપવા નથી, કન્વર્ટ કરી દેવાના છે. 25,000 ગુણ્યા 2 50. ચલો કોને બોનસ આપવાનો છે મારે? સોરી, એક મિનિટ લખી દો, વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચલો શેમાંથી આપી? પાટલી પેડઅપ વાળા છે, કમ્બાઈન નથી, સિંગલ જ લખો છો. પાટલી પેડઅપ વાળાને બોનસ શેમાંથી અપાય? CRR માંથી. હા, પાકો છે, સરસ. ચલો સિક્યુરિટી પ્રીમિયમ તો ઓનલી ફ્રી. પાટલી પેડઅપ ને ફૂલી પેડઅપ માં કન્વર્ટ કરવા હોય તો એક જ વસ્તુનો યુઝ થાય, ફ્રી રિઝર્વ. કાલે શીખવાડ્યું. નો યાદ હોય સર, હું નહોતો કાલે, એબ્સન્સ હતા, તો અહીંયા મેં લખીને આપ્યો છે કે પાટલી પેડઅપ ને બોનસ આપવો હોય તો આનો યુઝ થાય, અને ફૂલી પેડઅપ ને આપવો હોય તો આ બધાનો યુઝ થાય. તો કાલે તમને સમજાવીને આપ્યો તો આ બધું, તો એ લખો છો આજે. ચલો તો પહેલો યુઝ બોલો CRR નો કરું. જાણી જોઈને પહેલું નામ જ આપ્યું હશે, ઘણા લખીને આવશે. સિક્યુરિટી પ્રીમિયમ, જનરલ રિઝર્વ. હા, ચલો પહેલા જનરલ રિઝર્વ. કેટલા આપ્યા છે જનરલ રિઝર્વમાં? મેં વાપરી નાખ્યા. ચલો હજી ઘેટા કેટલા? તો હવે શેનો યુઝ કરવો? PNL અકાઉન્ટ. કેટલા છે PNL માં? તો 1.70 લઈ દેવાનું છે, બધાને વાપરી નાખવાનો, ઘટતા હોય એટલા છે. એટલે બોનસ કન્વર્ટ કરવા, પાટલી પેડઅપ ને ફૂલી પેડઅપ કરવા બોનસ મંજૂર કર્યા. બોલો હવે હપ્તો માંગ્યો, એ લોકો આપશે આપણને? હપ્તો માંગ્યો પણ આપશે નહીં, એટલે તો કન્વર્ટ કર્યા છે. તો ખાતું બંધ કરો. હપ્તો માંગ્યો પણ મળવાના નથી, કરો ખાતું બંધ. શેર ફાઇનલ કોલ ખાતે જમા 25,000 ગુણ્યા 2 50. અને બોનસ નો આ મંજૂર કર્યા ને, બોનસ ના શેર તો અહીંયા જ આપી દીધા. તો આ ખાતું બંધ કરો. ભાઈ તને શેર ઓલરેડી આપી દીધા છે, તું પહેલા શેર લઈ ગયો, તને ખબર નથી, એટલે આપણે બંધ કરી દીધો. બોનસ તો આને એડજસ્ટ કર્યું, કે ફાઇનલ કોલ અકાઉન્ટ ને એડજસ્ટ કર્યું આની સામે છે. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. બીજી રીતે કહો તો સામ સામે બે ખાતા કેન્સલ થઈ ગયા. 25,000 ગુણ્યા 2. તો કાલે બી આ જર્નલ લખી હતી ને આજે બી લખી હતી. અને એ તમને ક્યાં મળશે? પેજ નંબર ઉપર આવો 11 નંબરના પેજ ઉપર આવી જાઓ. ત્યાં ફુલ્લી પેડઅપ ની જર્નલ દેખાતી હતી. 12 નંબરના પેજ ઉપર શું લખ્યું જો? કન્વર્ટિંગ પાટલી પેડઅપ શેર ઇન્ટુ ફુલ્લી પેડ. જો પાટલી પેડઅપ ને કન્વર્ટ કરવા બોનસ આપ્યો તો જો પહેલા હપ્તો અહીંયા માંગ્યો, દેખાય છે? તો મેં માંગ્યો હપ્તો, પછી બોનસ મંજૂર કર્યા, જો બે જ નામ હતા એ લખ્યા. પછી આના પૈસા મળવાના નથી તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ, અને બોનસ ના શેર તો અહીંયા જ આપી દીધા તો બોનસ વાળું ખાતું બંધ કરવા ઉધાર. એને કહેવાય આપણે એડજસ્ટ કર્યું. શું કર્યું કહેવાય? ઓન એડજસ્ટમેન્ટ ઓફ ફાઇનલ. આ બાબત જે છે ને, આ શેની જર્નલ ફાઇનલ કોલ ને એડજસ્ટ કર્યો. કયા નામે? બોનસ ટુ શેર. હપ્તો માંગ્યો પણ બોનસ આપી દીધી, પૈસા મળ્યા નહીં, દાખલો થઈ ગયો પૂરો. દેખાણું ક્યાંક ક્યાં? ચલો હવે ફુલ્લી પેડઅપ થઈ ગયા, પાક્કું છે. હવે ફુલ્લી પેડઅપ વાળાને ફુલ્લી પેડઅપ બોનસ શેર આપી શકાય? હા, તો મારે આપવા છે. લો હવે માની લો કહું આનો આ દાખલો, બોનસ ઇશ્યુ ટુ પાટલી પેડઅપ કેપિટલ એન્ડ ફુલ્લી પેડઅપ. તો ફુલ્લી પેડઅપ નો રેશિયો આપ્યો છે 4 શેર ટુ એવરી 5 શેર. તો અહીંયા શેર આપ્યા હતા મેં બોનસમાં, તો અહીંયા રૂપિયા કન્વર્ટ કરી દીધા. જો હવે શેર આપો, નવી ક્વોન્ટિટી. હવે આ તો જૂની ક્વોન્ટિટી છે, હવે નવી ક્વોન્ટિટી આપો. ચલો આપો નવી ક્વોન્ટિટી. કેટલા કીધા? ટૂંકમાં બે ભેગો કર્યો. આ દાખલો ના દાખલો ફુલ્લી પેડઅપ થયા પછી ભેગો કરી દીધો. આપો બોનસ આપો. ચલો ગણતરી કરો પહેલા, બોનસ મંજૂર કરો પહેલા. ચલો ગણતરી અહીંયા થઈ જાય. બોનસ ખાતે જમા ટુ બોનસ ટુ શેર હોલ્ડર. ભાઈ કાલે જેનો ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન સોલ્વ થાય છે.
કે ભાઈ સર ઓલો રિઝર્વ તો વપરાય ગયું, તમને સોલ્વ થાય. બોનસ ટુ શેર હોલ્ડર ખાતે જમા. ચલો ગણતરી દેખાડો. કેટલી ક્વોન્ટિટી બાકી આપણી પાસે? 25,000. ચલો બોનસ નો રેશિયો કેટલા છે? જે 5 ના હોલ્ડર છે એને બોનસની ક્વોન્ટિટી કેટલી આપી? 4. તો 25,000 હોલ્ડર હોય તો બોનસની ક્વોન્ટિટી કેટલી? ચોકડી પણ 25,000 ગુણ્યા 4 ભાગ્યા 5. તો આનો મતલબ 20,000 શેર લખ્યા કહેવાય. આનો આખો મતલબ કે ભાગાકાર નથી કર્યો. આનો મતલબ આખાનો મતલબ 20,000 શેર ઇશ્યુ કર્યા એવું લખ્યો કહેવાય. એકનો ભાવ કેટલો? 10. ફૂલી પેડ અપ આપ્યા ને. બોલો 20,000 ગુણ્યા 10 2 લાખ. ચલો કયા ઇશ્યુ કર્યા મેં? બોનસ. પણ કયા? પાટલી પેડ કે ફૂલી પેડ? હા, ફૂલી પેડ બોનસ થાય. પૈસા ક્યાંથી કાઢશું? પહેલો યુઝ શેનો થાય? CRR. હવે પહેલો યુઝ CRR. બોલો કેટલા રૂપિયા CRR માં? ચલો યુઝ કરી નાખ્યા. હજી ઘટા. હવે કોનો યુઝ થાય? સિક્યુરિટી પ્રીમિયમ ખાતાનો યુઝ થાય. બોલો કેટલા? 40,000. ચલો પછી ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વમાં પહેલું નામ શું હતું? કેટલા હતા? તો ઈ તો અહીંયા જ વપરાઈ ગયા. જો તો ફરીથી નહીં વાપરવા. ચલો નેક્સ્ટ. હવે કોનું નામ છે? P&L માં કેટલા છે? 1 ને 7. એમાં 20 તો અહીંયા વપરાઈ ગયા. તો ઓર બાદ કરી નાખો 20. હા 150. પણ 150 ની જરૂર છે પહેલા. કેટલા ઘટે? હા તો જો અહીંયા હું અહીંયા લખી દઉં સમજાવવા માટે કે ભાઈ જનરલ રિઝર્વ કેમ નો યુઝ કર્યું. નથી લખવાનું એક્ઝામમાં, પણ આ 0 કેમ આવે સમજાવો છું. કેટલા હતા એમાં? 30 વાપરી નાખ્યા. ક્યાં વાપરી નાખ્યા? ઓલા કન્વર્ટ કરવા. હવે મને P&L માં વધ્યા ઈ વાપરું છું. બોલો P&L માંથી કેટલા વાપરીશ? 1 લાખ. આ લખવાનો જ નથી એક્ઝામમાં. કાલે જે ક્વેશ્ચન હતો એનો મેં આન્સર આપી દીધો. ચલો હવે ફુલ્લી પેડ અપ શેર મંજૂર કર્યા ને. હવે આપવા બી પડશે. હોલ્ડર આવ્યા ઘરે લાવો કીધું તું કોણે દોઢા થઈને આપો. ચાલો ઇક્વિટી શેર ગયા ધંધામાંથી. જાય તો જમા. બોલો બોનસની ક્વોન્ટિટી. બોલો બોનસની ક્વોન્ટિટી 20,000. એક શેરની વેલ્યુ કેટલી? ફુલ્લી પેડ 10 રૂપિયા. 20,000 ગુણ્યા 10 2 લાખ. ચલો ઉધાર શું કરું? ઉધાર શું કરું? કોણ લઈ ગયું? બોનસ વાળા. બોનસ ટુ શેર હોલ્ડર ખાતે ઉધાર. બોલો કેટલા રૂપિયા? 20,000. 2 લાખ છે. 2 લાખ. એટલો દાખલો થઈ ગયો પૂરો. તો આ તમે જો 12 નંબરની સમથિંગ સ્લાઇડમાં આટલા તમને ટોપિક આપ્યા કે પાર્ટલી પેડ અપ ને પહેલા ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કરો અને ફુલ્લી પેડ અપ થઈ જાય પછી ફુલ્લી પેડ અપ વાળાને ફુલ્લી પેડ અપ બોનસ આપો. તો આટલી જે જર્નલ હતી કઈ પ્રોસેસ થયા? હા તો આને કે પાર્ટલી પેડ અપ ને કન્વર્ટ કર્યા. કન્વર્ટ ઇન્ટુ ફુલ્લી પેડ અપ. કઈ રીતે? બોનસ આપીને. આ શું લખ્યું? હવે આ બે જર્નલ લખી શેની લખી? આ બે જર્નલ શેની લખી? તો ફુલ્લી પેડ અપ વાળાને ફુલ્લી પેડ અપ બોનસ આપ્યા. ફુલ્લી પેડ અપ બોનસ છે ઇશ્યુ કર્યા. કોને? ટુ ફુલ્લી પેડ અપ શેર કેપિટલ જેની પાસે હતા. તો ફુલ્લી પેડ અપ જેની પાસે શેર હતા એને ફુલ્લી પેડ અપ શેરને બોનસમાં આપ્યા. આ એની જર્નલ. આ પાર્ટલી પેડ અપ ને ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કરવા બોનસ આપ્યું એની જર્નલ. તો આ બે સ્લાઇડ ભેગી હતી 14 અને 15. તો મેં પહેલા ખાલી 14 નંબરની સ્લાઇડ શીખવાડી. ફુલ્લી પેડ અપ થઈ ગયા. હા ફુલ્લી પેડ અપ થયા પછી ફુલ્લી પેડ અપ વાળા હું લખ્યું છું બોનસ તો પહેલા પાર્ટલી પેડ અપ ને આપ્યા. હા પછી કે ફુલ્લી પેડ અપ બોનસ શેર આપો 4 શેર. કોને? 5 જેની પાસે હોલ્ડર છે. તો બે દાખલા ભેગા કરે એટલે આ સ્લાઇડ આ પેજ નંબર ઓનલી શેના માટેનો હતો? 14. અને 14 નંબરનો દાખલો પૂરો થઈ ગયો અને એનો એક દાખલો પછી ફુલ્લી પેડ અપ કરી દીધો તો પેજ નંબર થઈ ગયો
ઉત્પાદન બે ભેગા કરીને આખો દાખલો હતો, બે કમ્બાઈન હતા. થોડુંક ખાલી ખબર પડી આજે જર્નલ લખવાની છે એવી વાતો થઈ. કોની જર્નલ લખવાની? એક પાટલી પેડક વાળા, એક ફૂલી પેડક. ક્લિયર મુદ્દો? ચલો હવે તમને લખવાનો ટાઈમ આપો છો અને હવે કોઈ ટ્રાય કરે આની બેલેન્સ શીટ બનાવવાની. ચલો લખો ફટફટ. જેમાં 14 અને 15 નંબરના પેજનો ક્વેશ્ચન સોલ્વ કર્યો એવો હવે 16-17 નંબરના પેજનો ક્વેશ્ચન લઈએ. અગેન પહેલા આપણને કહે છે બોનસ ઇશ્યુ કરો ફુલ્લી પેડ અપ શેર વાળાને, બોનસ આપો 4 શેર ટુ એવરી 5 શેર હોલ્ડર. ત્યાર પછી પાછળ એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે કે જનરલ રિઝર્વ છે ને એમાં ઇન્ક્લુડ થઈ ગયા. પેલા જનરલ રિઝર્વ કેટલા જો એમાં ઇન્ક્લુડ થયા છે એટલે અંદર છે 7,000 રૂપિયા. શેના છે? રીવેલ્યુ. તો આપણે થિયરીમાં યાદ કરો, રીવેલ્યુએશન રિઝર્વ ફ્રી રિઝર્વ છે નહીં, તો ભૂલથી યુઝ ન કરતા 7,000 રૂપિયા. ઓર એક ઇન્ફોર્મેશન આપી સિક્યુરિટી પ્રીમિયમ. જરા ચેક કરો ને સિક્યુરિટી પ્રીમિયમ કેટલું છે. તો એમાં કહે છે 25,000 માં સિક્યુરિટી પ્રીમિયમ 20,000 જ રોકડા મળેલ છે. તો યાદ કરો સિક્યુરિટી પ્રીમિયમ ક્યારે યુઝ થાય? રોકડમાં. તો છે ટોટલ કેટલા? 40. પણ 40 બધા થોડી યુઝ થાય. 40 માંથી ફ્રી કેટલા છે ભાઈ? 25 છે કે 40 છે? હું જોઈ લો મારી હારે. અડધા ને 40 ક્યાંથી દેખાય એ નથી ખબર પડતી. હું સિક્યુરિટી પ્રીમિયમ ની વાત કરું ને જનરલ રિઝર્વ કરે છે. એ તો સર ટેસ્ટ લઉં છો તમારે, તમને સંભળાય છે. તો 25,000 ની અંદર કોણ બોલે છે એ મને ખબર છે. પાછા દાંત કાઢે કે બોલે સિક્યુરિટી પ્રીમિયમ 25,000 જેમાં 20,000 તો રોકડમાં મળેલ છે. તો બાકી કેટલા રહ્યા? 5. તો એ 5 નોન કેશ છે, એ યુઝ કરવાનો નહીં. કેશ હોય એને યુઝ કરવાનો. અને આ દાખલામાં જો આપ્યું છે ઓથોરાઇઝ કેપિટલ આપણે કેટલા રૂપિયાનો છે? 8 લાખ. તો 8 લાખ રૂપિયા આપણો એક સિમ્બોલ એડ કરીએ ને, ઓથોરાઇઝ શેર કેપિટલ રૂપીઝમાં છે, આગળ રૂપિયાનો સિમ્બોલ એડ કરીએ. 8 લાખ રૂપિયા ઓથોરાઇઝ છે આપણી પાસે. ઓકે, ચાલો હવે આ દાખલો ગણવાનો છે. ચાલો પહેલું ચેક શું કરો? ફુલ્લી પેડ અપ છે કે નહીં ચેક કરો. પહેલા એકની ફેસ વેલ્યુ 10 રૂપિયા લખી નાખો. પહેલા કે ફેસ વેલ્યુ 10. આવો અલગથી એટલે લખાવો, પહેલા યાદ કરવું પડે એટલે હું અલગથી લખાવું. એટલે પહેલું તમારે આ જોવાનું હંમેશા. બોલો ફેસ વેલ્યુ કેટલી? પાટલી પેડઅપ છે કે ફુલ્લી પેડઅપ? હવે જો હા, તો પાટલી પેડઅપ ને પહેલા શું કરવા પડશે? જો ફુલ્લી પેડઅપ થાય તો જ બોનસ ઇશ્યુ કરી શકાય ફુલ્લી પેડઅપ વાળાને. ચલો તો પહેલું કામ તો અહીંયા શું કરવું પડશે? ફુલ્લી પેડઅપ કરવા પડશે પાટલી પેડઅપ વાળાને. કેટલા ઓપ્શન છે એમાં? કયા બે ઓપ્શન? કા હપ્તો મંગાઈને રોકડા મળશે અથવા તો બોનસ આપીને કન્વર્ટ કરી દેવું. ચલો કયો ઓપ્શન બેમાંથી લેવો? બસ એક્ઝામમાં આવી ગયું. તો હવે તમે રૂપિયા મંગાવવાનો પોઈન્ટ કન્સિડર કરશો કે પછી કન્વર્ટ કરશો? એટલે જ મેં આગળનો દાખલો શીખવાડ્યો. જો આમાં બોનસ આપવાનો લખ્યો, જો હું કન્વર્ટ કરવાના. હવે ક્યાં લખ્યું છે કન્વર્ટ કરી દો એમ? હા, તો સિમ્પલ મતલબ ઓટોમેટિક હપ્તો માંગ્યો હશે ને મળી ગયો હશે. જો કન્વર્ટ કરવાનું તો લખવું જ પડે કન્વર્ટ કર્યા. ચલો તો પેલા ફાઇનલ કોલ મંગાવો. ચલો ફાઇનલ કોલ મંગાવો. શું જર્નલ પડશે ફાઇનલ કોલ ની? તો ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલી ક્વોન્ટિટી તો ગોતો પેલા? 4,80,000 નો પેડ અપ છે અને 8 રૂપિયા પેડ અપ કેપિટલ. તો ભાગ્યા 10 કરી દેશો ને? 448 ને ડિવાઈડ કરો 8 વડે. હા, તો 60,000 પર શેર 8 મળી ગયા. ફેસ વેલ્યુ 10 છે તો મંગાવશો કેટલા? 2. 60,000 ગુણ્યા 2 1,20,000. અને ટુ શેર ઇશ્યુ કર્યા ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. 60,000 ગુણ્યા 2 1,20,000. ચલો માની લો પૈસા મળી ગયા
તો આપણે શું જર્નલ લખશું? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. બોલો કેટલા? 60,000 ગુણ્યા 2 1,20,000. બોલો ફુલ્લી પેડઅપ થઈ ગયા. હવે ફુલ્લી પેડઅપ વાળાને ફુલ્લી પેડઅપ બોનસ આપી શકાય? હા, ચલો હવે બોનસ આપો ફુલ્લી પેડઅપ વાળા. તો 2 બોનસ 2 શેર હોલ્ડર ખાતે. ચલો ક્વોન્ટિટી ગોતો પહેલા તો ચોકડી ગુણાકાર. ચલો બોનસ નો રેશિયો કેટલો આપ્યો છે? બોનસ નો રેશિયો જેની પાસે 4 હશે અને 5, તો 4 ભાગ્યા 5 અને કેપિટલ કેટલાનો છે? નંબર ઓફ શેર પ્રમાણે 60,000. તો બોનસ ની ક્વોન્ટિટી મળી 48 અને પર શેર બોનસ આપવાનું 10. 4,80,000. ચલો 480 લાવશો ક્યાંથી? પેલા તો પહેલા ફુલ્લી પેડઅપ છે કે પાર્ટલી પેડઅપ છે? હા, તો એને પહેલો શેનો યુઝ કરવાનો? CR. બોલો છે ક્યાંય? હા, તો યુઝ કરો. ન હોય તો નહીં લખવાનું. ચલો CRR અકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયા? 20,000. હવે ઘટાઈ ક્યાંથી વાપરશો જરા ચેક કરો. હા, તો વાપરવા જ મળજો. ફટાફટ ઉતાવળ રાખે. સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 25,000 નહીં. હા, 25 તો છે પણ હવાલામાં ક્યાંક કીધું હતું. આમાંથી કેશ કેટલા છે? હા, તો 20,000 જ યુઝ કરવાના. ચલો પછી ઓર એક નામ આપ્યું ફ્રી રિઝર્વ. એમાં પહેલો કોને વાપરવાનું? ફ્રી રિઝર્વ જનરલ. કેટલા છે જનરલ રિઝર્વમાં? 40. તો ઉતાવળ રાખી લીધા 40 નહીં. તો કીધું છે હવાલામાં પાછું 40,000 માં કેટલા? 7,000. એ ઇન્ક્લુડ થઈ ગયા છે. કોના છે? રીવેલ્યુએશન. તેને હટાવો, અલગ કરો. તો 33,000 યુઝ કર્યા. ચલો હવે કઈ ઘટા ચેક કરો. ઘટે છે ને? તો ઘટા હવે કોનો યુઝ થાય? પીએન. જે દરિયો છે એવું કહેતો હતો તમને. હવે માસે પીએનએલ માં જોઈ લો છે. હા, ઘટા કેટલા? બાદ કરી નાખો. 4,07,000. ક્લિયર થઈ ગયો ટોપિક. લો બોનસ ઇશ્યુ કર્યા ફુલ્લી પેડ વાળા. ચલો આ ઘરે આવશે ને બોનસ ક્યાર ના કરતા હવે આપો બોનસ. ચલો બોનસ તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કેટલું બોનસ નક્કી કર્યું? 60,000 શેર. બોનસ નક્કી કર્યું 60,000 શેર. 60 તો ઓલરેડી હોલ્ડર હતા. એનો ચોકડી ગુણાકાર કર્યો આનો તો 48 જવાબ આવ્યો. તો 48,000 ગુણ્યા 10 4,80,000. અને જે લઈ ગયા એ બોનસ વાળા બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. બોનસ 2 શેર હોલ્ડર ખાતે ઉધાર. 48,000 ગુણ્યા 10 4,80,000. લો થઈ ગયા ઇશ્યુ. કામ બહુ પણ 2 મિનિટ માટે. માની લો અહીંયા દાખલામાં લખ્યું હોય કે પાટલી પેડઅપને કન્વર્ટ કરવા બોનસ આપ્યો અને પછી ફુલ્લી પેડઅપ બોનસ શેર આપ્યા, તો ક્યાં ચેન્જીસ થાય જર્નલમાં એ વિચારો પેલા. ચલો બધી જર્નલ બદલી જાય. પાટલી પેડઅપને ગમે એ રીતે ફુલ્લી પેડઅપ કરો, હપ્તો તો માંગવો જ પડે એટલાથી. પણ બીજા કેસમાં અહીંયા પૈસા નહીં મળે આપણને, તો આને કન્વર્ટ કરવાના થાય. તો કન્વર્ટ કઈ રીતે કરશું? ચલો એ કન્વર્ટ કરશું. તો કન્વર્ટ કરવાનો ઓપ્શન પહેલા શું કરવું પડે? તો પહેલા બોનસ મંજૂર કરવા પડે. ટુ બોનસ. તો આના બદલે હવે આવો હોય બોનસ 2 શેર હોલ્ડર. કેટલા બોનસ પેલા? તો 60,000 શેર અને 2 રૂપિયા બોનસ 1,20,000. બોનસ શેમાંથી આપશો? પહેલા CRR માંથી, સિક્યુરિટી પ્રીમિયમ જનરલ રિઝર્વમાં વાપરવાના. એમાંય પાછું તકલીફ છે. જનરલ રિઝર્વમાં પૈસા કેટલા છે? એમાં 7,000 તો શેના છે? તો એ તો યુઝ ન થાય, બાદ કરી નાખો. 33,000. હજી કઈ ઘટા તો કોનો યુઝ કરશો? PNL. તો PNL અકાઉન્ટ ડેબિટ
ટૂંકમાં કેશમાં મળી ગયા હોય. બે દાખલા એક જ ગણ દો. ચલો જે કે એક્ઝામમાં ચલો આને અલગ કરી દો. મૂલ્ય હપ્તો મંગાવ્યા, શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. આ રોકડા મળ્યા હોત તો આવું લખ્યું હોય, કન્વર્ટ કર્યા હોત તો આવું લખ્યું. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,20,000. ચાલો હવે પીએનએલ માંથી કેટલા ઘટા વાપરો નામ જ જરા 87. ચલો વાપરી નાખીએ. નેક્સ્ટ પોઈન્ટ. હવે હપ્તો માંગ્યો મળશે ને એટલે આને એડજસ્ટ કરો સામ સામે. તો બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ 1,20,000. લો ફુલ્લી પેડઅપ થઈ ગયા. હવે ફુલ્લી પેડઅપ વાળાને શું આપો? ફુલ્લી પેડઅપ શેર. બોનસમાં આપો ફુલ્લી પેડઅપ વાળાને ફુલ્લી પેડઅપ. ચલો મંજૂર કરો પેલા મંજૂર. તો બોનસ તો શેર હોલ્ડર અકાઉન્ટ. કેટલું બોનસ? ક્વોન્ટિટી હમણાં ગણ્યું તેમ જ 60,000 ગુણ્યા બોનસનો રેશિયો 4/5. આ ક્વોન્ટિટી મળી. બોલો કેટલી ક્વોન્ટિટી? 48. એક શેરની વેલ્યુ કેટલી? 10. 48,000 ગુણ્યા 10 40,000. ચલો પહેલો યુઝ કોનો કરશો? CRR. ફુલ્લી પેડઅપમાં તો CRR યુઝ થાય. કેટલા છે? 20,000. ચલો પછી કોનો યુઝ થાય? સિક્યુરિટી પ્રીમિયમ. પણ સિક્યુરિટી પ્રીમિયમમાં ક્યાંક નોન કેશ છે નહીં વાપરવાનું, ઓનલી કેશ જ વાપરવાનું. ચલો પછી જનરલ રિઝર્વ. કેમ નહીં? અરે લખ્યું જો હમણાં થોડી વાર પહેલા શીખવાડ્યું. હા પાટલી પેડઅપમાં વપરાઈ ગયું ભાઈ, જો એને પૂરું કરી દીધું. ચલો પીએનએલ માં કેટલા રૂપિયા છે જરા ચેક કરો. પહેલા પીએનએલ માં 6 લાખ. 6 લાખ માંથી જો અહીંયા 87,000 વાપરી નાખ્યા છે. 6 લાખ માં 87 માઇનસ કરો 5 લાખ. પણ 5 ને 13 ની પેલા જરૂર છે જોઈ લેવાની ને, તો જેટલા જરૂર છે એટલા જ વાપરવા. કેટલાની જરૂર છે જરા? 4 લાખ. હા તો મેં કીધું તું ને દરિયો હશે, એમાં પૈસા પૂરા હશે, ભરીને પડ્યા હશે, ઘટશે જ નહીં તમારે. ચલો એટલે મંજૂર થઈ ગયા. મંજૂર કર્યા પછી આપી દો. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. અને ઉધાર હું કરીશ હવે? ઉધાર બોનસ તો શેર હોલ્ડર અકાઉન્ટ ડેટ. લાભ લેનાર ખાતે ઉધાર. ચલો તો જો એક્ઝામમાં કઈ કીધું ન હતા પાટલી પેડઅપ વાળાનું શું કહ્યું? તો હપ્તો મંગાઈને પૈસા લઈ લેવાના. અને જો નહીં આપ્યું જ દાખલા કે ના પાટલી પેડઅપ ને કન્વર્ટ કર્યા એવું આપ્યું હોત તો આ રીતે લખ્યો હોત. તો એક ને એક દાખલો બે રીતે શીખવાડ્યો. એક્ઝામમાં કન્વર્ટ કરવાનું એવું લખ્યું હોત તો આમ લખાય. આમાં ક્યાંય દાખલામાં લખ્યું કન્વર્ટ કરો પાટલી પેડઅપ ને? નહીં, તો હપ્તો મંગાઈને લઈ લેવાના પૈસા. સમજાઈ ગયો ટોપિક? તો બે રીતે સમજાવો તમને મેં. ચલો હવે મારો મેઇન પર્પઝ આ ચેપ્ટરનો આ દાખલામાં ખાસ હતો આની બેલેન્સ શીટ મને બનાવી દો. 2 વાર બેલેન્સ શીટ બનાવવા દાખલા. 2 વાર કેમ? એક વાર માની લો આ રીતે હપ્તો મંગાવ્યો અને મેળાવો તો તમે બેલેન્સ શીટ કેમ બનાવશો? અને બીજો ઓપ્શન હપ્તો મંગાવ્યો પૈસા ન મળ્યા એને કન્વર્ટ કરવાના તો બેલેન્સ શીટ કેમ બનશે? તો બેલેન્સ શીટ ફરજિયાત આવશે બોનસ. 2-4 માર્ક્સમાં દાખલો પૂછવો હશે તો જ જર્નલ આવશે. મોટી રકમનો માર્ક્સ મોટા રકમમાં આપણને માર્ક્સ પ્રમાણે પૂછવો છે ક્વેશ્ચન તો બેલેન્સ શીટ આવશે ને આવશે. ઓકે તો ચલો મેં તમને આ સમજાવ્યું. હવે તમે મને આ 2 બેલેન્સ શીટ બનાવી નાખો 2 વાર અને પછી શીખ્યું આપણે. ચલો તો હવે આને બેલેન્સ શીટ બનાવી. તો બેલેન્સ શીટ બનાવવા માટે પહેલા નોટ્સ ટુ અકાઉન્ટ તૈયાર કરી દે એટલે બેલેન્સ શીટ બની જાય. ચલો નોટ્સ ટુ અકાઉન્ટ બનાવવા માટે ટાઇટલ આવી જાય નોટ્સ ટુ અકાઉન્ટ. નોટ નંબર કયો છે? 2 કોલમ બનાવશું. ઇનર કોલમ ડિટેલ માટે
આઉટર કોલમ સરવાળા માટે. ચલો પહેલી નોટ્સ બનાવો છો. શેર કેપિટલ. શેર કેપિટલમાં પહેલું નામ શું લખાય? ઓથોરાઇઝ કેપિટલ. ચલો ઓથોરાઇઝ કેપિટલ કેટલા રૂપિયાનો આપ્યો દાખલામાં આપણને? 8 લાખ. ડિવાઈડ બાય 10 કરો તો કેટલા થયા શેર? 80,000. એમાંથી આપણે ઓલરેડી કેટલા બારા પાડી દીધેલા હતા? ઓલરેડી 60,000 તો હતા જ, વત્તા બોનસ બી બારા પાડ્યા કેટલા? 48. 60,000 વત્તા 48 કરો અને આપણી લિમિટ તો કેટલાની છે? 8 લાખ ભાગ્યા 10. તો મારે ઓથોરિટી વધારવી પડશે ને. ઓથોરિટી વધારવાના બે રસ્તા આપ્યા મેં તમને. કા જેટલા બોનસ બારા પડે એટલી પૂરી ઓથોરિટી વધારો, અથવા ઓથોરિટી કરતા જે વધારે શેર બારા પડ્યા એ, જેમ કે ઓથોરિટી 80,000 શેરની હતી, 60 તો બારા પાડી જ દીધા હતા, તો વધ્યા હતા કેટલા? પણ મેં બોનસ કેટલા આપ્યા? તો ઉપરના વધારે કેટલા આપ્યા? તો 28 થી જ વધારીશ ખાલી. બે ઓપ્શન. તો બીજા ઓપ્શનની ચક્કરમાં નહીં પડવાનું, પહેલો ઓપ્શન લઈ લેવાનો. જેટલા બોનસ બારા પડ્યા એનાથી પૂરા વધારી દે. ચલો તો જૂની ઓથોરિટી કેટલા શેરની હતી? 80,000. એક શેર 10 વત્તા બોનસ 48. એકની વેલ્યુ 10. તો બેનો સરવાળો કર્યો સીધા પછી એક્ઝામમાં સમજાવવા લાગ્યો. એક્ઝામમાં સીધા જ લખવાના 1,08,000, સોરી 1,28,000. ઓકે ચલો તો બોલો કેટલા આવ્યા? 12,80,000. તો પેલા વધારવું પડે, બરાબર? ઓથોરિટી પેલા વધારવી પડે. તો આ ઓથોરિટી વધારવાનો ટોપિક હતો. આને ખાલી ઇન્ફોર્મેશન માટે લખવાનું છે, ટોટલમાં ધ્યાનમાં લેવાનો નથી. ચલો હવે હું ઓથોરિટી મળી ગઈ. હવે ઇશ્યુ, સબસ્ક્રાઇબ એન્ડ પેડ અપ. ચલો તો પહેલા જૂના શેરનો વહીવટ કરીએ. જૂનો શેર કેપિટલ કેટલા હતા? 60,000. પર શેર 8 તો આપી દીધા હતા અને બે પાછા અહીંયા બીજા આપ્યા છો. ફાઇન અહીંયા જો તો 8 વત્તા 2 કેટલા થાય? 10. તો 60,000 ગુણ્યા 10 6 લાખ. આ જૂનું કેપિટલ. ઇનર કોલમમાં લખો તો ઇનર કોલમ, પછી આઉટર કોલમમાં સરવાળો, તો બી વાંધો નથી. ચલો વત્તા બોનસ બી ઇશ્યુ કર્યા. બોનસ શેર કેટલા ઇશ્યુ કર્યા? 48,000. એકની વેલ્યુ 10. 48,000 ગુણ્યા 10 4 લાખ 80. આઉટર કોલમમાં હવે સરવાળો કરો 10,80,000. જો પ્રેફરન્સ શેર હોત તો એને અહીંયા નીચે લખવાનું, પછી સરવાળો કરવાનો. પ્રેફરન્સ શેર નથી, આપણું કામ પૂરું થઈ ગયું. ટોટલ જ સીધું લાગી ગયું. ટોટલ આવશે કેટલું? 12,80,000 ને 10,80,000. આ ઓનલી શેના માટે છે? ઇન્વર્સ. અને સરવાળામાં ધ્યાનમાં લેવાનું નથી. તો 10,80,000. ચલો હવે વર્કિંગ નોટ 2. નોટ નંબર 2 શેનો બનશે? નોટ નંબર 2 રિઝર્વ એન્ડ સરપ્લસ. જો કામનો ટોપિક હતો. ચલો પહેલું નામ દાખલામાં શું હતા? CR. કેટલા હતા? 30,000. બધા 20,000, 20,000. ચલો બધા યુટિલાઇઝ થઈ ગયા. હા તો માઇનસ. બોનસ શેર ઇશ્યુ કરવામાં યુટિલાઇઝ કરી નાખ્યા 20,000. આઉટર કોલમમાં 0 નો લખો, ડેશ લખો, નીલ લખો. ચલો પછી કયું નામ હતું? સિક્યુરિટી પ્રીમિયમ. બોલો કેટલું હતું? 25,000. 20 નહીં, પેલા હતા કેટલા? હા 25 માંથી બોનસમાં કેટલા ઇશ્યુ કર્યા? તો 20 માઇનસ કરવાના ને, બાકીના પડ્યા રે. તો 5,000 આઉટર કોલમમાં આવ્યા. ચલો પછી ઓર એક નામ હતું જનરલ રિઝર્વ. બોલો જનરલ રિઝર્વમાં કેટલા હતા? 40. આમાંથી કેટલા યુઝ કર્યા? તો માઇનસ બોનસમાં યુઝ કર્યા. કેટલા યુઝ કર્યા? 33,000. પણ હવે આમ લક્ષણ તો ખોટો પડશે, કારણ કે જનરલ રિઝર્વના થોડા 40 હતા. એમાં 7,000 તો કોના હતા?
રિવેલ્યુએશન રિઝર્વ. તો મારે જો આમ લખવો પડે, જનરલ રિઝર્વમાં હતા 40,000 માઇનસ 7,000 તો પેલાના છે, તો કેટલા હતા 33, અને 33 એ 33,000 વપરાઈ ગયા, રિઝર્વ તો થઈ ગયું 0. હા, હવે જે પડ્યું છે એ કોણ? રિવેલ્યુએશન રિઝર્વ. બસ એટલે ગણવા માટે ક્યારનો આપ્યો હતો કે અહીંયા કોક 25 ની બદલે 20 ગણશે તો બધા ડાઉટ પડી થાય. રિવેલ્યુએશન રિઝર્વ કેટલા? 7. જનરલ રિઝર્વ 7 લખ્યા હોત તો ખોટું પડે. કેમ? જો તમારી પાસે જનરલ રિઝર્વ હોય તો વાપરવો ન જોઈએ. બાકી કેમ રાખ્યું? હા, તો આપણે લખ્યું જનરલ રિઝર્વ રિયલ હતું 40 માંથી 7 તો આના હતા, આને આપી દીધા તો 33 હતા. 33 એ 33 વાપરી નાખ્યા. ચલો હવે કોઈ નામ રાખ્યું છે બાકી? હા, P&L ક્રેડિટ બેલેન્સ છે, નફો કેટલા છે? 6 લાખ. આમાંથી ક્યાંય વાપર્યા? હા, ક્યાં વાપર્યા? બોનસમાં. બોનસ ઇસ્યુ કરી નાખ્યા ભાઈ. કેટલા વાપર્યા બોનસ ઇસ્યુમાં? પહેલામાં આપણે 4 ને 7, 4,07,000, 1,03,000, 3,93,000. લો પૂરું થઈ ગયું. કરી દો ટોટલ. તો આટલું 2 લાખ. કામ બોલ. ચલો ઓલો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એ બનાવી દઈએ. નોટ નંબર 2 પછી નોટ નંબર 3. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. ચલો કેશ ચોપડામાં બધી કેશ બેલેન્સ હતી, રૂપિયા છે 13,15,000. ચલો હવે આમાંથી કાંઈ આપણે આવ્યા નવા? હા, ફાઇનલ કોલ ડ્યુ કર્યો હતો ને? હા, તો ફાઇનલ કોલમાંથી આવ્યા. જો આ દાખલાની બેલેન્સ શીટ બનાવી છે આપણે. તો ફાઇનલ કોલમાંથી આવ્યા હતા, જોઈ રહ્યા કેટલા આવ્યા હતા? 1,20,000. કરો સરવાળો. 14 લાખ. 20 ને 15 35. લો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એ મળી ગયું. લો હવે બેલેન્સ શીટ બનાવવાની. શેર હોલ્ડર ફંડ. ચલો એમાં શેર હોલ્ડરના ફંડમાં પહેલું નામ શું લખ્યું આપણે? શેર કેપિટલ. પહેલી નોટ પ્રમાણે શેર કેપિટલનો જવાબ લેવા 10,80,000. ચલો બીજું નામ છે આપણું રિઝર્વ એન્ડ સરપ્લસ. તો રિઝર્વ એન્ડ સરપ્લસમાં લાવ્યા 2,05,000. ચલો પછી કોઈ નામ છે? લાયબિલિટી નામ નથી, નહીં લખવાના એક્ઝામ છે. દાખલામાં જો તો હા છે, ડિબેન્ચર વાળા છે ને જી. તો લખવું પડશે. ચલો ટાઇટલ આપી દઈએ. પહેલું ટાઇટલ, બીજું ટાઇટલ નોન કરંટ લાયબિલિટી. પહેલું નામ શું લખતા હતા આપણે? લોંગ ટર્મ બોરોઇંગ. તો બસ આ ડિબેન્ચર એટલે લોંગ ટર્મ બોરોઇંગ કે આગળના ચેપ્ટરમાં આવશે. ચલો લોંગ ટર્મ બોરોઇંગ અહીંયા જ લખી દઉં છું આની નોટ્સ. નોટ નંબર 3 કેટલા રૂપિયા છે? 1,50,000. બીજું કાંઈ નથી તો ટોટલ. આને કહેવાય ટોટલ લાયબિલિટી. બોલો કેટલી આવી ટોટલ લાયબિલિટી? સરવાળો કરો ને. 14,35,000. આ નીચે બેલેન્સ શીટમાં એસેટ નું ટાઇટલ ચાલુ. હા, એસેટ નું ટાઇટલ ચાલુ. એસેટમાં આપણી પાસે એક જ એસેટ છે, કરંટ એસેટ. અને કરંટ એસેટમાં એક જ નામ છે આપણી પાસે. કયું છે? કેશ એન્ડ કેશ
ઇક્વિલિયન્ટ નોટ નંબર 4 આવશે અને 3 નંબર આને આપ્યો છે તો 4 નંબર આને આપી. કેટલા હતા એમાં? 14,35,000. તો બે બાદનું ટોટલ મેચ થઈ ગયું. લો, આ ટોટલ લાયબિલિટી, આ ટોટલ એસેટ 14,35,000. લો, આ એક શીખવાડેલું, આ બેલેન્સ. હવે આ બેલેન્સ શીટ આવડે તો આ દાખલા પ્રમાણે બેલેન્સ શીટ તમને બનાવતા આવડવી પડે. સમજાણો? પૂછો, કઈ ન ક્યાંય ખબર પડી ને પૂછો પોઈન્ટ. તો આ જે દાખલો છે ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આવા દાખલા છે ને એક્ઝામમાં પૂછાયેલા છે. તો મેં તમને આખો દાખલો શીખવાડ્યો બે રીતે. એક દાખલામાં તમને ફાઇનલ કોલ ડ્યુ કરીને મંગાવે એવો શીખવાડ્યો છે અને ઇન્સ્ટિટ્યૂટે પાસ્ટના ક્વેશ્ચનમાં એક દાખલો એવો પૂછ્યો બોનસને કન્વર્ટ કરી પછી બેલેન્સ શીટ બનાવી. તો ક્યાં ફરક આવશે મને કોઈ કહી શકે? નવી બેલેન્સ શીટ બને આ પ્રમાણે તો ક્યાં ફરક આવશે? પીએનએલ માં ફરક આવશે, આમાં કાંઈ ફરક ન આવે. આમાં આ જે છે ને આટલું જ આવશે, એમાં કાંઈ ફરક નહીં આવે. ટોટલ તો એટલું જ રહે, એમાં કાંઈ ફરક નહીં આવે. અહીંયા ફરક આવશે. સીઆરઆર બધું વપરાઈ જાય, પ્રીમિયમ એટલું એટલું રહે, જનરલ રિઝર્વ પૂરો વપરાઈ જશે. આ પીએનએલ માં અહીંયા વધારે વપરાય. એટલે જો પીએનએલ ડેબિટ કર્યું તો ને હપ્તો મંજૂર જોયો સત્ય, બસ આટલો જ ફરક આવશે, નથિંગ એલ્સ. ડિબેન્ચર એટલા એટલા જ વધશે અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ આટલા નહીં આવે. હા, અહીંયા હપ્તો માંગ્યો નથી, આ લાવશે 13,15,000, બસ આટલો જ ફરક આવશે. તો હિન્ટ બે મેં તમને આપી અને કેમ સોલ્વ કરવાનું છે. ઓકે, તો પૂરો થઈ ગયો આ ચેપ્ટર. અહીંયા આખો નહીં, ખાલી કયા ઇશ્યુ કર્યા આપણે? બસ એક થિયરિકલ ટોપિક છે, બોલી દો. આનો આ જ દાખલો, બરાબર? આનો એઝ ઇટ ઇઝ આનો અને જેવો ટૂંકમાં. ચલો, ઇક્વિટી શેર કેપિટલ કેટલો નાખતો ફુલ્લી પેડ અપ કરી દીધું મેં. એ દાખલો ફુલ્લી પેડ અપ કર્યો. સીઆરઆર 20, સિક્યુરિટી પ્રીમિયમ 25, જનરલ રિઝર્વ 40, પીએનએલ 6 લાખ, ઇનવોઇસ બધું, ડિબેન્ચર ઇનહાઇસ. પણ અહીંયા જો ડિબેન્ચર ની આગળ ક્યાંક લખ્યો છે. આનો મતલબ શું થાય? કન્વર્ટેબલ ડિબેન્ચર નો મતલબ. અહીંયા ખાલી શું હતું? આ જ દાખલા મેં ખાલી એટલું જ ફેર કન્વર્ટેબલ ડિબેન્ચર, બીજું કાંઈ નથી કર્યું. અને હવે તમને પાછળ કે એ બધું એમ ના નથી. હવે તમને કન્વર્ટેબલ ડિબેન્ચર નો રેશિયો છે 4:1. તો મારો સિમ્પલ ખાલી એટલો જ ક્વેશ્ચન, કેટલા બોનસ શેર બહાર પડશે? આ થિયરિકલ ટોપિક છે, બુકમાં કે દાખલો નથી. તો મને નંબર ઓફ બોનસ શેર ખાલી ગોતી. મટીરિયલ તો છે ને 18 ને 19 નંબર. આ થિયરિકલ ટોપિક છે, આના દાખલા નથી આવવાના. ખાલી મને નંબર ઓફ બોનસ શેર ગોતી દો. મારો પહેલો તો ક્વેશ્ચન એ, ડિબેન્ચર વાળાને બોનસ શેર આપશો કે નહીં આપો?
એ ખબર પડે તો ખબર પડશે બોનસની ક્વોન્ટિટી કેટલી. જો કોઈ એમ કે નહીં ડિબેન્ચર વાળાને પણ બોનસ શેર આપવા પડે તો જવાબ અલગ આવશે. કોઈ કે ના ડિબેન્ચર વાળાને થોડી બોનસ હોય, એ તો ડિબેન્ચર વાળા છે, ઇક્વિટી શેર હોલ્ડર થોડી છે, તો એનો જવાબ અલગ આવશે. સિમ્પલ. એટલે કીધું આ થિયરિકલ ટોપિક છે તો ધ્યાનમાં લેવાના. ડિબેન્ચર વાળાને પણ ધ્યાનમાં લેવાના, બીકોઝ એ કેવા છે કન્વર્ટેબલ. આપણે થિયરી શીખ્યા ને, શું શીખ્યા થિયરી? કન્વર્ટેબલ નો મતલબ હો એ લોકોને કમ્પલસરી આપણે શેમાં કન્વર્ટ કરવા પડશે? શેરમાં. તો એ શેર હોલ્ડર જ બનવાના છે, તો એને પણ બોનસમાં ધ્યાનમાં લેવા. તો આને તમારે સિમ્પલ ઇક્વિટી વાળાને બોનસ આપતા આવડે કે નહીં એ તો ગણ નાખો, ડિબેન્ચર વાળાને અલગથી ગણો. ચલો પહેલા નંબર ઓફ બોનસ ઇશ્યુ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. પેલા ઇક્વિટી શેર હોલ્ડર વાળાની ક્વોન્ટિટી ગોતો. ચલો તો ઇક્વિટી વાળા કેટલા જરા ચેક કરો ને ઉપર. 6 લાખ અને ફેસ વેલ્યુ 10 જ છે, ફૂલી પેડ છે 60. આનો બોનસ નો રેશિયો કેટલો છે? ઉપર 4:5, 4/5. બોલો તો આને 48,000 શેર મળી ગયા. હવે ડિબેન્ચર વાળાને ધ્યાનમાં લઈ લો. ચલો ડિબેન્ચર વાળાને કેટલું બોનસ આપશે? નંબર ઓફ બોનસ ઇશ્યુ ટુ ડિબેન્ચર હોલ્ડર. ચલો તો ડિબેન્ચર ની ક્વોન્ટિટી ગોતી લો. 1,50,000 આપ્યા છે, ડિવાઈડ કરો 100 વડે, તો એની ક્વોન્ટિટી 1500. અને બોનસ નો રેશિયો 4/5. નહીં, હા હજી ઉભા રહો ભાઈ. આ તો ડિબેન્ચર છે તો આને પહેલા મારે ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરવા પડશે. તો જો એનો કન્વર્ટ નો રેશિયો આપ્યો તો 4:1. એનો મતલબ જેની પાસે એક ડિબેન્ચર હશે એને ભવિષ્યમાં કેટલા શેરમાં કન્વર્ટ કરશું? 4. તો ગુણ્યા 4/1. એટલે આજે આ હોલ્ડર મળ્યા, ડિબેન્ચર હોલ્ડર ને કન્વર્ટ કર્યા ઇક્વિટી શેર. અને હવે બોનસ નો રેશિયો રાખો. હવે બોનસ નો રેશિયો 4/5. આનો મતલબ આને મેં કન્વર્ટ કર્યા, ડિબેન્ચર હોલ્ડર ને કન્વર્ટ કર્યા ઇક્વિટી શેરમાં. બોલો તો આનો જવાબ કેટલો આવ્યો? 6,000. 6,000 ગુણ્યા 4/5. હા તો 4800 બોનસ આપવા પડશે. તો ટોટલ કેટલું બોનસ ડિક્લેર થાય? ટોટલ બોનસ શેર ઇશ્યુ તો ઇક્વિટી વાળાને 48,000 અને આને ભવિષ્યમાં આપણે અત્યારે ખાલી અલગ કર્યા. આને આજે બોનસ ઇશ્યુ કરવાના નથી, આને ભવિષ્યમાં આપશું જ્યારે કન્વર્ટ થાય ત્યારે, પણ અત્યારે એના પૈસા અલગ કરવા પડે. તો ટોટલ કેટલા આપશું? 52,800. એમાં 48,000 આજને જર્નલ લખાઈ જાય અને બાકીના રહ્યા કેટલા? 48. એને જ્યારે ફ્યુચરમાં કન્વર્ટ થાય ત્યારે આપશું. એટલે કીધું જો બોનસ સસ્પેન્સ ખાતું યુઝ કરજો. કોના માટે બોનસ સસ્પેન્સ ખાતું યુઝ કરજો? આ ડિબેન્ચર વાળાને 4800 આપશું ને, તો ખાલી એટલી જ થિયરી હતી, દાખલો ગણવાનો આવતો નથી. કઈ થિયરી? કે કન્વર્ટિબલ ડિબેન્ચર હોલ્ડરને બોનસ આપવામાં આવે તો હા, અને બોનસ આપવા માટે કયા ખાતાનો યુઝ કરશો ડિબેન્ચર હોલ્ડરને? તો બોનસ સસ્પેન્સ ખાતું યુઝ કરશો. તો થિયરિકલ ખાલી એટલું જ હતું, છતાં મેં તમને દાખલાના ફોર્મમાં ગણી બતાવ્યું. ક્લિયર મુદ્દો? થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.